નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજી યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન. અ વન્ડરફુલ ક્રિએશન, વન્ડરફુલ એટલે અદ્ભુત અને ક્રિએશન એટલે સર્જન, એક અદ્ભુત સર્જન. તો વિદ્યાર્થી મિત્રો, આ લેસનમાં એક માના ઉચ્ચતમ લક્ષણોની વાત કરવામાં આવી છે. એક માતાના શ્રેષ્ઠ લક્ષણો કેવા હોય, એક માનું પોતાના બાળક પ્રત્યેનો લગાવ કેવો હોય, એક માં પોતાના બાળકનું ઉછેર કઈ રીતે કરે, આ ટોટલી અહીંયા લક્ષણોની અહીંયા બહુ સરસ એક સ્ટોરી સ્વરૂપે આપણને એક સમજાવવામાં આવ્યું છે. અને એવું કહેવામાં આવે છે કે માતા એ દુનિયાનું માત્ર એક એવું પાત્ર છે કે જે આપણને હંમેશા બાળક હોવાનો અહેસાસ કરાવીએ છે, બાળક હોવાનો અહેસાસ કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો એવા જ પાત્રો વિશે આપણે આજે આ લેસનમાં ચર્ચા કરીએ. અ વન્ડરફુલ ક્રિએશન. ધ ગોડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એટલે ભગવાન અહીંયા તે દિવસે બહુ અત્યંત બિઝી હતા એમ. હી વોઝ ઇનટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. અને એના કામનો એ 6થો દિવસ હતો. વેન he was working with a full concentration. જ્યારે એ પૂરી એકાગ્રતાથી એ કામ કરી રહ્યા હોય છે ત્યારે an angel appeared and commented. એટલે અહીંયા એક એન્જલ એટલે એક દેવદૂત એ હાજર થાય છે અને બોલે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા થશે. યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આજે ચિત્રો જે આજે બનાવો છે એ બહુ કાળજી રાખો છો એમ. ધેટ્સ ટ્રુ, સાચી વાત. સેડ ધ લોર્ડ. એટલે અહીંયા ભગવાન કહે છે, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. શું તમારે આના વિશે વિગતે જાણવું છે? વોટ આર ધે, તે શાના વિશે છે? એટલે અહીંયા ધ એન્જલ વોઝ અ ક્યુરિયસ. અહીંયા જે દેવદૂત છે એને વધારે જાણવાની ઈચ્છા થાય છે. ક્યુરિયસ એટલે જાણવાની જિજ્ઞાસા. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. અને એના બધા પાર્ટ્સ કેવા છે? એક હલનચલન કરી શકે એવા અને બદલી પણ શકાય એવા. એટલે અહીંયા ભગવાન જે દેવદૂતને જણાવે છે, શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ ઓફ. એટલે અહીંયા ભગવાન જણાવે છે કે હું જે માનું એક સર્જન કરી રહ્યો છું એ જ્યારે ઊભી થાય છે ત્યારે એનો જે ખોડો હોય છે એ ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જાય છે. જ્યારે આઈ હેવ ટુ ઇન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ્સ. એટલે હું એને એ રીતે સર્જન કરવા માંગુ છું કે એની પોતાની દરેક રીતની કાળજી રાખી શકે એમ. ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ્સ. એટલે તૂટેલા પગથી એક ભાંગેલા હૃદય સુધી એમ. તો મોરઓવર, વધુમાં, શી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ્સ. અને બીજું, એની હાથની કેટલી જોડો છે? 6 જોડો. બરાબર. શી મોસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અને એ કોઈ પણ ખોરાક પ્રાપ્ય હોય તો એ ચલાવી શકે એમ. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈ. અને એની આંખોની 3 જોડ બનાવી છે એમ. એટલે અહીંયા જે ભગવાન છે એ પેલા દેવદૂતને જણાવે છે. ધ એન્જલ shook his head slowly and said. એટલે અહીંયા જે દેવદૂત છે એનું માથું હલાવે છે અને ધીમેથી કહે છે, ઓ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. ઓ આ તો બહુ અઘરું અશક્ય કામ છે. આઈ સપોઝ, હું ધારું છું એમ. અ 6 પેર ઓફ હેન્ડ્સ, હાથની 6 જોડી? નો વે, ક્યારેય નહીં એમ. એટલે અહીંયા દેવદૂત ભગવાને કહે છે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. ના, આ જે હાથ છે એ મારા માટે કોઈ સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈસ ધેટ ધ મધર હેવ ટુ મી. લોર્ડ લુક પઝલ્ડ. એટલે અહીંયા ભગવાન કહે છે, ઇટ ઇઝ 3 પેર ઓફ આઈસ. એટલે આંખની જે 3 જોડી છે એ બનાવે છે એમ. લુક, અહીંયા ભગવાન થોડા એક મૂંઝવણમાં જણાય છે એમ. ઓ સો યુ આર ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. તો તમે બહુ સરળ એક માતાનો એક મોડેલ બનાવી રહ્યા છો એમ. બટ
3 pairs of eyes, પણ 3 આંખની જોડી. વોટ ફોર, શાના માટે? એટલે અહીંયા ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, એટલે અહીંયા જે દેવદૂત છે એને વધારે રસ પડે છે ભગવાનમાં. તો 1 pair that sees her children through the closed door, એટલે અહીંયા એક આંખની જે જોડી છે એ બંધ દરવાજે પણ પોતાના બાળકોનું દેખરેખ રાખી શકે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a words. અને જે બીજી જે જોડી છે એ છે કે હું સમજી શકું અને હું તેને પ્રેમ કરી શકું એમ, એક પણ શબ્દો બોલ્યા વગર એમ. બરાબર, આ ત્રીજા નંબર, આ બીજી જોડી. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ, અને ત્રીજી કે આંખો ખોલ્યા વગર આખું જે રહસ્ય હોય ગુપ્ત એ જાણી શકું એમ. એટલે આ રીતે ભગવાને એક માતાની રચના, એક સર્જન કર્યું છે એમ. એટલે અહીંયા જે ભગવાન છે એ દેવદૂતને જણાવે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, અહીંયા એન્જલ જે છે દેવદૂત એ રિક્વેસ્ટ કરે, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન સિંગલ. એટલે અહીંયા હવે આરામ કરો, હવે એક જ દિવસે બધું કામ પતાવવાનું નથી એમ. આઈ કેન નોટ, ના. હી રિફ્યુઝ, તે રિફ્યુઝ એટલે ઇનકાર કરે છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મોટા ભાગનું કામ પતાવી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા ઇનટુ ધીસ મોડેલ, અને મારો બેસ્ટ એક આઈડિયા આ જે મોડેલ છે, મૂર્તિ છે માતાની, એમાં મૂકી દીધું છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ અ સિક, અને હવે આ જે માતા છે એ હવે જ્યારે પણ બીમાર હોય ત્યારે એ પોતાની રીતે એક કાળજી લઈ શકશે. She would be able to feed a family of 6 members only on half kilo of cabbage, અને એ હવે અડધો કિલો એટલે 500 ગ્રામ કોબી 6 જેટલા ફેમિલીના સભ્યોને પણ એ ખવડાવી શકે છે. એટલે અહીંયા ગોડ જણાવે છે. એન્ડ she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને મેં એનામાં એવું પણ સર્જન કર્યું છે, એ રીતે બનાવી છે કે બાળકોનું નાવાનું હોય, રમવાનું હોય, કઈ અભ્યાસનું કામ હોય, એને ખોરાક બનાવીને આપવાનું હોય, ખાવાનું બરાબર, ઊંઘાડવાનું હોય, આ બધું કોઈ જાતનું એટલે કંટાળ્યા વગર એ કરી શકે છે. એ રીતે મેં અહીંયા સર્જન કર્યું છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી, અને આ જે દેવદૂત છે એ પેલી જે મૂર્તિ બનાવી છે એની ચારે બાજુ ફરે છે બરાબર, અને હી ટચ ઇટ એન્ડ સેડ, અને પછી ધીમેથી પેલી મૂર્તિને સ્પર્શ કરે છે એન્જલ, અને કહે છે ઇટ્સ સોફ્ટ, આ તો બહુ સોફ્ટ છે, નર્મલ છે, બટ વેરી ટોપ. એટલે અહીંયા સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, પણ અહીંયા ભગવાન કહે છે પણ ટોપ છે, કડક છે એમ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડિયર, તમે કલ્પના પણ ના કરી શકો એમ કે માતા શું કરે અને શું કેટલું સહન કરી શકે એમ. કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? એટલે અહીંયા દેવદૂત પેલા ભગવાનને પૂછે છે, નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એટલે ફક્ત વિચારી નથી શકતી, એ સમાધાન પણ કરી શકે છે એમ. સેડ ધ લોર્ડ, એટલે અહીંયા ભગવાન જણાવે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ, એટલે અહીંયા જે દેવદૂત છે એને વધારે જાણવાની ઈચ્છા થાય છે, ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. અને હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને પછી એકદમ પેલી મૂર્તિ પાસે નજીક જાય છે અને પેલી મૂર્તિ પર એની જે ગાલ હોય છે એના પર આંગળી ધીમેથી ફેરવે છે એમ. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ, ઓ ભગવાન, એની આંખોમાંથી આંસુ નીકળે છે એમ. હાઉ ડીડ ધીસ હેપન, આ કઈ રીતે બને? ઇટ મોસ્ટ બી ટીયર, એ કદાચ આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તો આવી વસ્તુ મૂકી નથી. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો એક ચમત્કાર છે. મિરેકલ એટલે ચમત્કાર. ધ લોર્ડ એક્સપ્લેન, એટલે અહીંયા ભગવાન સ્પષ્ટ કરે છે.
બટ વોટ ઇઝ ટીયર ફોર માય લોર્ડ, એટલે અહીંયા દેવદૂત બીજો પ્રશ્ન કરે છે, પણ અહીંયા આંસુ શાના હોઈ શકે? ઇટ ઇઝ સમથિંગ યુનિક, એ અજળ છે, બરાબર, એ યુનિક છે, એટલે યુનિક એટલે અજળ. મે બી ઇટ ઇઝ ફોર પેન, જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન, એટલે કદાચ જે આંસુ છે એ દુઃખના પણ હોઈ શકે, ખુશીના પણ હોઈ શકે, એક ગર્વના પણ હોઈ શકે, અને એક ડિસએપોઇન્ટમેન્ટ એટલે એક નિરાશાના પણ હોઈ શકે, અને લોનલીનેસ એટલે એક એકલતાના પણ હોઈ શકે એમ. એટલે અહીંયા ભગવાન પેલા દેવદૂતને આ રીતે સમજાવે છે એમ. તો વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચોથું લેસન પૂરું થાય છે. હવે પછી આપણે પાંચમા લેસનની ચર્ચા કરીશું.